એટલે આ ઝૂલી આવ્યો ને ક્યાંય ના પૈસા તોડ કરવો પડશે શીખુદા પાસેથી, પણ શીખુદા પૈસા આપશે નહીં તો શું કરું મારે? લે આમ ઘણ પીડો યા, પણ આમાં વજન બહુ છે. હું શીખુદા કહેશે બહુ વજન વાળો હોય શીખુદા, તેમાં બણતન ફાડી એકશો આના 2 કરોડ રૂપિયા થઈ જવાના હોય એમ કઈ ને સીધો તે શીખુદાને પધરાઈ દો ને એની પાસે લઈ લો 10,000 રૂપિયા. ઓય બાપા બહુ વજન છે આમાં, હું ઉપાડતો હોય નથી ઘણ. શીખુદા પાસે કેમ પકડવાને? કેમ કરું? ફાઈનલ મૂકી દઉં. હા શીખુદા બેઠા ફાટલે. તમારા માણા કઈ ગયો? માર માણા? હા માર માણા ને રજા ઉપર છે, ઈ ગામમાં છે. એટલે સુલી ક્યાંક ભાગી ગયો? ભૂલી વઈ ગયો? હા લ્યો, તારો એક ઓલો ખોવાઈ ગયો, મારો એક ખોવાઈ ગયો. બે વચાવ આપણે. હમ પૈસા નું કરવું પડશે શીખુદા આપણે. પૈસા તમારા માણા કોઈ ક્યાંય તમે સીધા બેઠા રહ્યો હમણાં. તમારા વાડીનું કામ કોણ કરતું છે? હા ઓ, પણ એમાં એવું છે, મેં હમણાં ફોન માં જોયું ને હા, ત્યારે ઘણના ભાવ વધવા મળ્યા છે. ઘરના ભાવ? હા હવે એવું થોડું હોય ઘરના ભાવ વધે? અરે થોડાક દિન 30-40 હજાર થઈ જવાના. હે? હા પણ મારી વાડીએ ઘર નહીં છે હો. અરે હું તો વેચી દેવાનો છો, પછી તમારા કરતા જ્યાદા પૈસા વાળો થઈ જાય. મારા પાસે 4 ઘણ પડ્યા. 4 ઘણ? હા એટલે આઈ તો મને એક દને પણ. તમને નો દેવાય હો, તમે જ વેચીને પૈસા લઈ જાવ. એટલે જ તે. કેમ એટલે? તું મને ઘણ દે ને. હા ના રે ના, ઘણ નહીં મળે હો. પૈસા થાય એમ માટે. કેટલા પૈસા? 30-40 હજાર માં મળે છે ને. મારા પાસે 4 ઘણ છે. હા, એક ઘણ તમને આપી દઉં. હા તો થાય. 30,000 માં આપી દઉં. 30,000? હા પણ 15,000 અટાઈ દઉં ને 15,000 બાકી રાખવા પડે. હા તે વાંધો નહીં, હાલો વાંધો નહીં. વાંધો ને. ઘણ ક્યાં છે? એમ એવું છે ઘણ છે ને તમારે લેવા જવું પડશે. ક્યાં કણે? મારથી ઉપડ્યો નહીં તો લાવ્યો ને એમાં વજન જ એટલો હતો, એટલે ભાવ તો વધારે રહેશે જ છે ને. હા, એટલે તમે લેતા જાવ. સાચી વાત છે. સાચી વાત છે ને? હા. જો આમ ઓલા પણ અમારી જગ્યા રહી ને હા. એ થોડાક આગળ હાલશો ને અલીના ઘણ પડ્યો છે, લઈ લીધો. વાંધો. પૈસા લાવો. ક્યાં જવું છે એમ? પૈસા 15,000 બાકી ને 15,000 હમણાં દઉં ઘણ. અત્યારે આપો. અત્યારે ઘણ તો તમને લોસન્સ કહી દીધું, તમે લઈ આવ્યા હોય તો એવું? અત્યારે આપો, તમે ભાગી જાવ લઈ. લાવો તમે ગીસા લઈ લો. લાવો ને અહીંયા. એ વધારે હોય તો રે લાવો. બસ. ક્યાં પૈસા આયા છે? લાવો કે બસ પૈસા આપવા પડે. ગણી દો. ગણી દો. લાવો ને આવ્યો. 15,000 હતા. 15,000 હતા. કાંઈ હાલો. વાંધો નહીં. લઈ આવો. જો આમ ઘણ પડ્યો ખેડો. હા, હા. લઈ આવો. पैसा ही पैसा होगा. શીખુદા વહી ગયા. તમે જોવો શીખુદા પેલા લઈ ઘણ પેલા પોગે ને એ પેલા હું ઘણ લઈ લઉં. ફટાફટ જવું પડશે. બાટલીની જગ્યા ના અહીંયા જ છે, પણ અહીંયા ક્યાંય ઘણ પડ્યો નથી. ઈ ક્યાંક પૈસા લઈને ભાગી નહીં ગયો હોય ને. જા દે લે. એટલે શીખુદા પાછા આવે છે. A few moments લે તું later. ક્યાં હતો? હું તો તારી જગ્યાએ ગોતતો હતો. કેતો તો ના ઘણ પડ્યું હે. તું કેતો તો ના ઘણ હે. ના કાંઈ નથી. આયા લઈને વી આયો લે. પછી ખુદા મેં આમ જોયું ને હા, તે 2 માણસ હે ને આ ઘણ ને ઉપાડીને જતા હતા. હા તો પાક્કું. હું એની પાસે લઈને વ્યાયો અને ઘણ તો ઈ લઈ જતા ત્યારે તમારો ઘણ હતો હમ અને એની પાસે હું લઈને વ્યાયો અને તમને આપું છું. એટલે તમારે બીજા 15,000 દેવા પડશે આના. તો મારે કાંઈ નથી લેવો હો. 15,000 તો આંચકીને લઈ ગયો એક. નથી લેવો ને? હા, કાલ તો 2 લાખ થવાના છે આના. 2 લાખ થાય. વેચી દઈશ. રે. ના ના શીખુદા હવે રહેવા દે. ના રે હાલે. લાવો. હવે પણ 15,000 જ છે ને? 15,000 પણ આ 15,000 લાવો. 15,000 હાલે. 15,000 લાવો. ગણ્યા તે ગણી લઈ એ જાય. ગણવાનું ન હોય પછી લે. 2 લાખ આવી જાય તો વાંધો નહીં. હાલ્યો તમારે ઘણ હવે છે ને હાશવીન રાખજો હો. આશ્વિન? હા કાંઈ વાંધો નહીં. વજનદાર તો બહુ છે. એટલે લાગે છે 5 લાખ તો આવશે. હવે હાલો હું જવા દઉં. કાંઈ વાંધો નહીં. આ બાટલી છે. લ્યો 30,000 માં ખાલી ઘણ દઈ દીધો. કાંઈ 2 લાખ મળ્યા ને. હવે આ છે ને આ છે બધું.